પવન પગલા કરાવે, સંત વાણી અને ભરપૂરના ગુણ ગાન ગવરાવે એ બદલ એમને ધન્યવાદ છે. એટલે આજે સંતોની પધરામણી કરી છે અને અહીંયા આપણે બિરાજમાન સંતો અને પ્રેમી ભક્તજનો વધારેલા છે. એમાં અમારે સામધી નિવાસી રાજુપુરાથી વધારેલા શંકરદાસ મહારાજ, આપણા પાલડી નિવાસી વિષ્ણુગીરીજી મહારાજ અને આઈનાથ આપણા પ્રેમજીરામ મહારાજ, બીજા પ્રેમી ભક્તજનો વધારી અને આજે આ નિર્વાણ તિથિની શોભામાં આપણે જે શોભા વધારી છે એ બદલ ધન્યવાદ છે. હરિગુરુ સંતોને, ભક્તોને ખૂબ સંતવાણી ચાલી અને સત્સંગનો પણ લાભો મળે છે. એટલે આજે આપણે આ સત્સંગ, આ તો બધા ગુરુમુખી પુરુષો છે એટલે કંઈ વધારે હોતું નથી, પણ આ તો શું સંતો શું કરે ખબર છે? આપણે વાણી કહે છે કે શંકર કહે સોના ચોકલે કદી ચડે ના કાટ, રી સડે ના શાંત ને ભલે બોલે બારા ફાટ, પણ શેપડ સડાય ઝાપટ મારવા ભલે આ સંતો મને આપણે કેમ બોલાવે છે કે સંતો ઝાપટ મારતા પેલી શેપડ ઉડી જાય. એટલે ખરેખર આપણે ખૂબ સંતોનો લાભો લેવાનો અને ગુરુમુખી સંતોને તો વધારે કહેવાનું છે કે સદગુરુની જે સિદ્ધાંતો, જે નિયમો છે ને એનું આપણે પરિપૂર્ણ પાલન કરવું જોઈએ. તો આ ભક્તિ પાવી ભૂલે, જેમ કે નિજ વર્તીમાં બીજ વાવે, વાવે વિશ્વાસે, કરણી કેરો ક્યારો કરે ને ઉગે અમર ગયેલ, સતની વેદડીએ અમર ફળ લાગે. તો કે કને કને અને આ વેલને પાણી પાય, પહેલા જે પાઈ પછી હરિચંદ્ર તારામતી, 5 પાંડવને દ્રૌપદી બળી ઘેર ઓળખાણી. એટલે આ વેલ આદિ યુગથી ચાલતી આવે છે અને એને પાણી પાવાળા સંતોષ છે, બીજા કોઈ હોતા નથી. એટલે ફાલી ભૂલી છે. એટલે આજે આપણે ખૂબ સત્સંગનો લાવો, આપણા જીવનને સાર્થક કરવું, સંતોના નજીક રહેવું, સંતો જે એના નિયમનું પાલન કરવું, તો જ આપણને સાચું સુખ મળે. એટલે સુખ છે ને એ કોઈ સંપત્તિ કે કોઈ વસ્તુ નથી. સુખ તો સમજણમાં પડેલું છે અને સમજણ મળે એટલે સંતોષ મળે. અને એટલે આપણે પણ ભાષા વાપરીએ છીએ કે સંતોષી નર સદાના માટે સુખી. દરેક વાતના ઉપર એનો સંતોષ થઈ જાય ભાઈ. પછી ભજનમાં પણ કીધું કે નિર્ભા નામના દિયો નગારા, પીયું પીયું રટ લીજે ભક્તિ રાજી થઈને કીજીએ. એટલે હમણે ના ભજનમાં બોલ્યા સવારમાં